જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. તમારા બધાનું મારી ચેનલ સત્સંગ માર્ગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો કેવા ચમત્કારિત લાભ થાય છે અને તમે કેવી રીતે જાણી શકશો કે તમે કરેલો પાઠ તમારી હનુમાન ચાલીસા સિદ્ધ થઈ ગઈ છે. તો આવો જાણીએ. મિત્રો, જો વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા બધાનો ધન્યવાદ. દરરોજ શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ઘણા બધા આધ્યાત્મિક, માનસિક અને અહીં સુધી કે શારીરિક ફાયદા પણ થાય છે. હનુમાન ચાલીસા માત્ર એક સ્ત્રોત નથી, પણ એ એક સાધના છે જે કરોડો ભક્તોના જીવનમાં શાંતિ, શક્તિ અને સિદ્ધિ લાવી છે. જો તમને નીંદર ન આવતી હોય, અંધારાનો ડર લાગતો હોય, ભૂત પ્રેત કોઈ પણ પ્રકારનો ડર લાગતો હોય તો હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરવાથી આ ડર દૂર થાય છે. શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી શનિની સાડાસાતી પણ ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી રાહુ અને કેતુના અશુભ પ્રભાવોથી પણ બચી શકાય છે. હનુમાનજી બળ, ધૈર્ય અને ભક્તિનું પ્રતીક છે. તેમનું દરરોજ સ્મરણ કરવાથી અંદરથી ભયમુક્ત થાય છે અને આત્મવિશ્વાસ જાગૃત થાય છે. ઘરમાં હનુમાન ચાલીસાનું પઠન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સ્થાન પવિત્ર બને છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ છવાઈ જાય છે. શ્રી હનુમાન ચાલીસામાં કહેવાયું છે કે સંકટથી હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જો લાવે. અર્થાત જે કોઈ મનથી, કર્મથી અને વાણીથી હનુમાનજીનું સ્મરણ કરે છે તેના કાર્યોમાં આવતા અવરોધો ભગવાન દૂર કરે છે અને સફળતા મળે છે. બુદ્ધિહીન તનુ જાનિકે સુમીરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલેશ વિકાર. અનુસાર હનુમાનજી પાસેથી આપણે બુદ્ધિ અને જ્ઞાન માંગીએ છીએ. બાળકો માટે પણ હનુમાન ચાલીસાનો પાઠ અત્યંત લાભદાયી છે. તો મિત્રો, તમારા બાળકોને હનુમાન ચાલીસા જરૂરથી શીખવાડો. તો મિત્રો, દિવસમાં 10 થી 15 મિનિટ હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરો. આમ કરવાથી ધ્યાન અને આધ્યાત્મિક શાંતિ મળે છે. મિત્રો, જો તમારા મનમાં કોઈ ઈચ્છા હોય, તમારી ઈચ્છા પૂર્તિ માટે તમે હનુમાન ચાલીસાનો સંકલ્પ લઈ શકો છો. તેના માટે 11 દિવસનો કે 21 દિવસનો સંકલ્પ લેવો જોઈએ. આ સંકલ્પ મંગળવારના દિવસથી લેવો જોઈએ. તેના માટે સવારે નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને એક પાટલા પર હનુમાનજીનો ફોટો રાખો, એક દીવો પ્રગટાવો, થોડો પ્રસાદ ધરો, એક પાણીનો લોટો રાખો અને 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. અને જો તમે 11 દિવસનો સંકલ્પ લેતા હોય તો 11 દિવસ માટે વચ્ચે એક પણ દિવસનો બ્રેક લીધા વગર કન્ટિન્યુ 11 દિવસ સુધી હનુમાન ચાલીસાના પાઠ કરવા. જો વચ્ચે તમે એકાદ દિવસનો ગેપ લેશો તો હનુમાન ચાલીસાનો સંકલ્પ સિદ્ધ થશે નહીં. એના માટે જો તમે 11 દિવસનો લીધો હોય તો 11 દિવસ કન્ટિન્યુ અને 21 દિવસનો સંકલ્પ લીધો હોય તો 21 દિવસ કન્ટિન્યુ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. અને તે પણ જો દિવસ દરમિયાન તમે જે સમય નક્કી કર્યો હોય રોજને માટે તે જ સમયે પાઠ કરવા. તો મિત્રો, તમારા મનમાં કોઈ ઈચ્છા હોય જે ઘણા ટાઈમથી પૂરી ન થતી હોય, તમારું કોઈ કામ અધૂરું હોય તો એક વખત આ સંકલ્પ જરૂરથી લો અને તમને શું રિઝલ્ટ મળ્યું તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાચા મનથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. મિત્રો, મેં પોતે આ હનુમાન ચાલીસાનો સંકલ્પ લીધો હતો અને મારી ઈચ્છા પૂર્તિ પણ થઈ છે. જો તમે સાચા મનથી આ સંકલ્પ લીધો હોય અને સાચા મનથી તેને પૂરો કરો તો સંકલ્પ સિદ્ધિના અમુક સંકેતો પણ તમને મળે છે. તો કેવા સંકેતો મળે છે તેના વિશે વાત કરીએ. તુલસીદાસજીએ કહ્યું છે, જો 7 બાર પાઠ કર કોઈ, છૂટ હી બંદી મહા સુખ હોઈ.
એટલે કે જે 100 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેના બધા જ દુઃખ દર્દ દૂર થાય છે. હનુમાનજી તેના દુઃખ દર્દને હરી લે છે. હનુમાનજીના બળની કોઈ સીમા નથી. કલયુગમાં જાગૃત દેવના રૂપમાં હનુમાનજી પૂજાય છે અને હનુમાનજી ભગવાન શિવના 11મા અવતાર છે, એટલે કે રુદ્ર અવતાર છે. હનુમાન ચાલીસાના પાઠ મહિલાઓ, પુરુષો અને બાળકો આમ બધા જ કરી શકે છે. તમે કરેલા હનુમાન ચાલીસાના પાઠની સિદ્ધિ થઈ છે કે નહીં તે જાણવા માટે જો તમને સ્વપ્નમાં હનુમાનજી દેખાય તો માની લેવું કે તમે કરેલો પાઠ તમારો સિદ્ધ થઈ ગયો છે. તમે હનુમાન ચાલીસા વાંચતા હોય અને તમે તમારી ધૂનમાં ખોવાઈ ગયા હોય તો પણ તમારે સમજવું કે હનુમાન ચાલીસાનો પાઠ તમારો સિદ્ધ થયો છે. આ ઉપરાંત તમે સૂતા હોય અને તમારા મનમાં હનુમાન ચાલીસા જ ચાલ્યા કરતી હોય તો પણ તમારે સમજવું કે તમારા સંકલ્પની સિદ્ધિ થઈ રહી છે. આ ઉપરાંત સ્વપ્નમાં તમને મંદિર દેખાઈ રહ્યું છે, હનુમાનજીનું વિકરાળ સ્વરૂપ તમને દેખાઈ રહ્યું છે, હનુમાનજી તમને દર્શન દઈ રહ્યા છે, તો તમારે સમજવું કે તમે તમારી સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છો. આ ઉપરાંત જો તમે હનુમાનજીને સાક્ષી માનીને કોઈ વાત કરો છો અને હનુમાનજીનો પાઠ કરો છો, ઉદાહરણ તરીકે તમે હાથમાં જળ લઈને પ્રાર્થના કરો છો કે હનુમાનજી મહારાજ, મારા ઘરમાં જે નકારાત્મક શક્તિ છે તેને દૂર કરો, મારી તકલીફોનું નિવારણ કરો, અને હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો, અને તમારી તકલીફ જો ખતમ થઈ જાય તો તમારે સમજવું કે તમારી ચાલીસા સિદ્ધ થઈ ગઈ છે. તો મિત્રો, દરરોજ હનુમાન ચાલીસા જરૂરથી કરવી જોઈએ. અને જો તમને દરરોજ કરવાનો ટાઈમ ના મળે તો મંગળવાર અને શનિવારના દિવસે તો જરૂરથી કરો. તમને અનેક ફાયદા દેખાશે. મિત્રો, જો મારી આપેલી માહિતી તમને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં જય બજરંગબલી અને જય શ્રી રામ જરૂરથી લખજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.